રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તે મુજબ મળતી માહિતી અનુસાર ફરી એકવાર વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। જો કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં માવઠાનો માર હજુ પણ યથાવત જોવા મળશે। તો આ વચ્ચે હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી હતી, જૂનાગઢ, રાજકોટ સહિત અલગ અલગ જગ્યાઓ પર વરસાદી માહોલ જામ્યો। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ રાજ્યભરમાં માવઠાનો માર હજુ પણ યથાવત જોવા મળશે। જૂનાગઢ સહિત રાજકોટ, અમરેલીમાં સહિત અલગ અલગ જગ્યાઓ પર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। સુરેન્દ્રનગર, મોરબી અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તાપી, નર્મદા, ભરૂચ સહિત અલગ અલગ જગ્યાઓ પર વરસાદને લઈને સમાચાર સામે આવ્યા, કારણ કે આગાહી વ્યક્ત કરાઈ છે। આવતીકાલે સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે। આજે પણ કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધશે। અમદાવાદ સહિત ગાંધીનગર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી માવઠું યથાવત છે, હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે। તેનું મુખ્ય કારણ જ્યારે વેસ્ટર્ન ડિસ્પર્સન સર્જાતું હોય છે, પવનો પોતાની દિશા બદલતા હોય છે, ત્યારે આ પ્રકારના ફેરફાર જે છે તે આપણા શહેર સહિત રાજ્યભરના મોટાભાગના શહેરોમાં જોવા મળતા હોય છે। હવે આગામી દિવસોને લઈને હવામાન વિભાગ તરફથી ફરી એક વખત આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રકારે એક વરસાદી ટ્રફ જે છે તે પસાર થઈ રહ્યું છે અને તેના કારણે ફરી એક વખત વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। રાજ્યમાં કમોસમી માવઠા સાથે વરસાદ પડવાની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે કહી શકાય કે તાપમાનના પારા પણ ઉંચકાશે, એટલે તેને લઈને પણ ઉકળાટ જે છે તે સહન કરવાનો વારો જે છે આવશે। સાથે આપણે 2 દિવસથી જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું પડી શકે છે। સાથે 24 કલાકમાં જો આપણે વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનું મુખ્ય કારણ જે છે કે એક વરસાદી ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેના કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી શકે છે। આપણે જો વરસાદની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વલસાડ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આવતીકાલની જો આપણે વાત કરીએ તો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ મોટાભાગના શહેરોનો સમાવેશ થાય છે। સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને જો મહત્તમ તાપમાનની આપણે વાત કરવામાં આવે તો 3 થી 5 ડિગ્રીનો વધારો જે છે તે જોવા મળશે। સાથે સાથે જે પ્રકારે વાતાવરણ તાપમાનનો પારો જે ગગડ્યો હતો અને હવે ફરી વખત તાપમાનનો પારો જે છે તે ઉચકાયો છે 40 ડિગ્રીની આસપાસ, એટલે કે 35 થી લઈને 40 ડિગ્રી આસપાસ આપણા શહેરથી લઈને રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનનો પારો જે છે તે જોવા મળી રહ્યો છે। અને તેના કારણે થઈને પણ કહી શકાય કે એક બાજુ માવઠાનો માર અને બીજી બાજુ ભારે ઉકળાટ જોવા મળી રહી છે, અને તેના કારણે થઈને નાગરિકો ક્યાંક ત્રસ્ત થયા હોય તે પ્રકારની માહિતી પણ મળી રહી છે। સાથે સાથે આ વખતે ચોમાસું જે છે તે વહેલું જોવા મળી રહ્યું છે અને તેને લઈને પણ આ મોટા ફેરફારો જે છે તે થઈ રહ્યા છે। સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તેની શરૂઆત થઈ ગઈ છે અને હવે તેની સીધી અસર આપણા શહેર સહિત રાજ્યભરના મોટાભાગના શહેરોના તાપમાનમાં જોવા મળી રહ્યું છે અને વરસાદને લઈને પણ સાથે સાથે આગાહી કરવામાં આવી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરી એકવાર રાજ્યમાં હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી છે તે મુજબ આવનારા સમયમાં પણ વરસાદી માહોલ જોવા મળશે।